શું તમને એવો કોઈ ખ્યાલ છે કે તમારા બિઝનેસ પાર્ટનરે કરેલી એક નાની એવી ભૂલના કારણે તમારું પોતાનું અંગત ઘર, તમારી ગાડી અને તમારી આખી જિંદગીની બચત હરાજીમાં વેચાઈ શકે છે? અને સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે કાયદો પોતે આવું થવા દે છે. બિલકુલ. આજે આપણી આ ડીપ ડાઈવમાં આપણે એક બહુ જ રસપ્રદ વિષય પર ઉતરવાના છીએ. આપણી પાસે વ્યાપાર અને કાયદાકીય દસ્તાવેજોનો એક આખો થપ્પો છે, જેનું આપણે આજે ગહન વિશ્લેષણ કરીશું. હા, અને આ દસ્તાવેજોમાં બિઝનેસના એક બહુ જ સામાન્ય પણ અત્યંત જોખમી માળખાની વાત છુપાયેલી છે, જેને આપણે ભાગીદારી એટલે કે પાર્ટનરશિપ કહીએ છીએ. એક્ઝેક્ટલી. આપણું લક્ષ્ય આજે એ સમજવાનું છે કે આ વ્યવસાયિક જોડાણ ખરેખર કાયદાની નજરમાં કેવી રીતે કામ કરે છે અને શા માટે કોઈપણ કરાર પર સહી કરતા પહેલા તેની પાછળનું આખું વિજ્ઞાન સમજવું જીવલેણ રીતે જરૂરી છે. સાચી વાત છે. તો શરૂઆત કરીએ એકદમ પાયાથી. જુઓ, જ્યારે પણ આપણે કોઈ નવો ધંધો શરૂ કરવાનું વિચારીએ ત્યારે મગજમાં પહેલો વિચાર એ જ આવે કે હું એકલો જ મારો પોતાનું બોસ બનીશ. હા, સોલ પ્રોપ્રાઇટરશિપ જેને આપણે કહીએ. હા, એટલે સવારે વહેલા ઉઠીને દુકાન જાતે ખોલવી, પ્રોડક્ટ્સ બનાવવી, ગ્રાહકો સાથે સોદા કરવા અને રાત્રે પેલો હિસાબ પણ જાતે જ કરવો. હું તો એવું જ વિચારતો હતો કે સિંગલ મેન આર્મી બેસ્ટ છે. શરૂઆતમાં એ સારું લાગે, પણ એક સમય એવો આવે છે જ્યારે આ સિંગલ મેન આર્મી કામ નથી કરતી અને બરાબર આ જ બિંદુથી બિઝનેસના કાયદાકીય માળખાની ઉત્ક્રાંતિ શરૂ થાય છે. એટલે કેવી રીતે? થોડું સરળ ભાષામાં સમજાવો ને. જુઓ, હું સમજાવું. વ્યાપારિક જગતમાં જ્યારે વ્યક્તિગત માલિકીની મર્યાદાઓ સામે આવવા લાગે છે, ત્યારે એક નવા સ્ટ્રક્ચરની જરૂર પડે છે. તમે જ વિચારો, કોઈ એક વ્યક્તિ ગમે તેટલી હોશિયાર કે મહેનતુ હોય, પણ તેની પાસે દિવસના માત્ર 24 કલાક જ છે ને. જ્યારે ધંધાને મોટો કરવો હોય, ત્યારે મુખ્યત્વે 3 વસ્તુઓની અછત સૌથી વધુ નડે છે. કઈ 3 વસ્તુઓ? પહેલી, મૂડી એટલે કે પૈસા. બીજી, અલગ-અલગ કામની કુશળતા. અને ત્રીજી અને સૌથી અગત્યની વસ્તુ, ધંધાનું જોખમ ઉઠાવવાની ક્ષમતા. ઓહ, એટલે રિસ્ક કેપેસિટી. હા, બિલકુલ. એક જ વ્યક્તિ પાસે ટેકનોલોજીનું જ્ઞાન પણ હોય, માર્કેટિંગની આવડત પણ હોય અને સાથે પૂરતા પૈસા પણ હોય, એવું ભાગ્યે જ બને છે. સાચી વાત છે. એવું તો કોઈ સુપરમેન જ કરી શકે. અને આ ત્રણેય ખામીઓને દૂર કરવા માટે જ ભાગીદારી નામના માળખાનો જન્મ થયો, જ્યાં લોકો પોતાની શક્તિઓ ભેગી કરીને એક મોટું એન્જિન બનાવે છે. અરે વાહ! આ તો જાણે શું કહેવાય, કારના અલગ-અલગ પાર્ટ્સને ભેગા કરીને એક સ્પીડી વ્હીકલ બનાવવા જેવું છે. એકદમ સાચું ઉદાહરણ. એટલે મારી પાસે એન્જિન છે, કોઈ બીજા પાસે ટાયર છે અને ત્રીજા પાસે સ્ટીયરિંગ. હા, અને ભેગા મળીને ગાડી દોડાવવાની. પણ જુઓ, આ બધું વ્યવહારમાં જેટલું સરળ દેખાય છે ને, કાયદાની નજરમાં એટલું સાદું નથી હોતું, બરાબર ને? આ દસ્તાવેજો જોતા મને ખ્યાલ આવે છે કે કાયદો આ ભેગા મળવાની વ્યવસ્થાને બહુ જ ચોક્કસ રીતે જુએ છે. ચોક્કસ. કાયદાકીય માળખાને સમજવા માટે આપણે ભારતીય ભાગીદારી કાયદો 1932 એટલે કે ઇન્ડિયન પાર્ટનરશિપ એક્ટ 1932 તરફ જોવું પડે. ઓકે, 1932નો કાયદો. હા, આ કાયદાની કલમ 4માં એક બહુ જ સચોટ અને વજનદાર વ્યાખ્યા આપવામાં આવી છે. કાયદો કહે છે કે ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા અથવા બધા વતી તેમનામાંની કોઈ એક વ્યક્તિ દ્વારા ચલાવાતા ધંધાનો નફો વહેંચવા સંમત થયા હોય. એક મિનિટ, આ થોડું હેવી થઈ ગયું. હા, હું આને થોડું છૂટું પાડીને સમજાવું. અહીં વ્યક્તિગત રીતે જોડાયેલા લોકોને ભાગીદાર કહેવાય છે. ઓકે, એટલે પાર્ટનર્સ. બરાબર. અને સામૂહિક રીતે તેમને ભાગીદારી પેઢી અથવા ફર્મ કહેવામાં આવે છે. આ એક જ વાક્યમાં આખા બિઝનેસનું મિકેનિઝમ છુપાયેલું છે. આ વ્યાખ્યાને થોડી ડીકોડ કરીએ તો મને એક વસ્તુ બહુ સ્પષ્ટ દેખાય છે. આ માત્ર 2 મિત્રોનું સાથે બેસીને કોફી પીવાનું કે સારા વિચારો શેર કરવાનું પ્લેટફોર્મ નથી. બિલકુલ નથી. આમાં એક બહુ જ મહત્વનો શબ્દ છે, નફો વહેંચવા સંમત થયા હોય. આનો સીધો અર્થ એ થાય કે જો હું અને મારા અમુક મિત્રો ભેગા મળીને આપણા વિસ્તારમાં કોઈ લાઇબ્રેરી શરૂ કરીએ, જ્યાં કોઈ પાસેથી પૈસા નથી લેવાના, માત્ર સમાજ સેવા જ કરવી છે, તો શું કાયદો આપણને ભાગીદાર નહીં ગણે, ભલે અમે ભેગા મળીને જ કામ કરતા હોઈએ? એકદમ સાચી પકડ છે તમારી. કાયદાની દ્રષ્ટિએ
તમે ત્યારે જ ભાગીદાર કહેવાઓ છો જ્યારે તમારો મૂળ હેતુ આર્થિક ઉપાર્જન એટલે કે નફો કમાવાનો હોય. અચ્છા, એટલે પ્રોફિટ મેકિંગ કમ્પલસરી છે. હા, સમાજ સેવા, ધર્માદા કે કોઈ ગેરનફાકારક પ્રવૃત્તિ માટે ભેગા થયેલા લોકોની વ્યવસ્થાને ટ્રસ્ટ કે સોસાયટીના કાયદા હેઠળ આવરી લેવાય છે, ભાગીદારી કાયદા હેઠળ નહીં. ઓકે, ગોટ ઇટ. ભાગીદારીનો આત્મા જ વેપાર અને નફો છે. અને હા, એ ધંધો કાયદેસરનો હોવો જોઈએ હો. મતલબ કે ઇલીગલ કામ માટે ભાગીદારી ન થઈ શકે. બિલકુલ. કોઈ સ્મગલિંગ કરવા માટે 4 લોકો ભેગા થાય અને નફો સરખો વહેંચે તો એને ભાગીદારી પેઢી ન કહેવાય. હા, એને તો ક્રિમિનલ ગેંગ કહેવાય. એક્ઝેક્ટલી. એટલે કે કાયદેસરનો વ્યાપાર અને નફાનો ઉદ્દેશ આ બંને પાયાની શરતો છે. બરાબર. એટલે નફો અને કાયદેસરતા આ 2 પિલર્સ છે જેના પર આ ઇમારત ઊભી થાય છે. પણ હવે મારો સવાલ એ છે કે આ સંબંધની શરૂઆત પ્રેક્ટિકલી કઈ રીતે થાય છે? માની લો કે 2 લોકો નક્કી કરે છે કે ચાલો આપણે સાથે મળીને એક રેસ્ટોરન્ટ ખોલીએ. તો શું એ દિવસથી જ તેઓ ભાગીદાર બની ગયા? આનું કોઈ ઔપચારિક માળખું કે કાગળિયાની પ્રોસેસ કેવી હોય છે? જુઓ, ભાગીદારીનો જન્મ હંમેશા કરાર એટલે કે કોન્ટ્રાક્ટમાંથી જ થાય છે. આ કોઈ વારસામાં મળતી વસ્તુ નથી કે પિતાનો ધંધો છે એટલે દીકરો આપોઆપ ભાગીદાર બની ગયો. અચ્છા, તો ફેમિલી બિઝનેસવાળું અલગ હોય? હા, એના માટે હિન્દુ અવિભક્ત કુટુંબ એટલે કે HUFનો કાયદો અલગ છે. ભાગીદારીમાં જોડાવા માટે 2 કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે સ્પષ્ટ સમજૂતી કે કરાર થવો અત્યંત જરૂરી છે. ઓકે, એટલે પેપરવર્ક જોઈશે જ. હવે અહીં તમને કદાચ નવાઈ લાગશે, પણ 1932ના આપણા આ કાયદા મુજબ આ કરાર લેખિત હોવો ફરજિયાત નથી. તે સંપૂર્ણપણે મૌખિક પણ હોઈ શકે છે. હે, એક મિનિટ. મને ખરેખર આ વાત સમજવામાં તકલીફ પડી રહી છે. હા, બોલો. જ્યારે વાત પૈસાની હોય, નફા નુકસાનની હોય અને ધંધાની હોય, ત્યારે કાયદો મૌખિક કરારને શા માટે માન્યતા આપે છે? મને તો આ કોઈ બહુ મોટી ડિઝાસ્ટર રેસીપી લાગે છે. એવું કેમ લાગે છે તમને? અરે સીધી વાત છે ને. 2 વર્ષ પછી ધંધો મોટો થાય એટલે એક વ્યક્તિ કહેશે કે તે મને 60% નફાનું વચન આપ્યું હતું અને બીજી વ્યક્તિ કહેશે કે ના, મેં એવું ક્યારેય નહોતું કહ્યું. માત્ર બોલાયેલા શબ્દો પર લાખોનો ધંધો. કાયદો આટલો લૂઝ કેમ હોઈ શકે? આ પ્રશ્ન ખૂબ જ વ્યાજબી છે અને આજના કોર્પોરેટ યુગમાં આ ખરેખર અજીબ લાગે એવું છે. પરંતુ આપણે આ કાયદાની પાછળનું મિકેનિઝમ અને તેનો ઇતિહાસ સમજવો પડશે. ઓકે, એટલે 1932નો સમય. બિલકુલ. આ કાયદો 1932માં બન્યો હતો. ભારતમાં લાખો નાના વ્યવસાયો, ગામડાની દુકાનો, ખેત પેદાશોના વ્યાપારો એવા છે જે સંપૂર્ણપણે પરિવાર, સગા સંબંધીઓ કે મિત્રોના અતૂટ વિશ્વાસ પર ચાલે છે. હા, એ વાત તો છે. આપણા ત્યાં મોઢાની જબાન પર ઘણું ચાલતું હોય છે. સાચી વાત. જો કાયદાએ લેખિત કરાર અને લાંબી કાનૂની પ્રક્રિયાઓને ફરજિયાત બનાવી દીધી હોત તો આ નાના વેપારીઓ ક્યારે ભાગીદારીમાં ધંધો શરૂ જ ન કરી શક્યા હોત. તેઓ કાગળિયાની ઝંઝટમાં જ અટવાઈ જાત. એક્ઝેક્ટલી. તેમને સરળતા અને લવચિકતા આપવા માટે જ મૌખિક કરારને કાયદેસર રીતે માન્ય રાખવામાં આવ્યો છે. કાયદો કહે છે કે અમે તમારા વિશ્વાસને માન્યતા આપીએ છીએ. ઓકે, એટલે કાયદાએ સામાન્ય માણસને કાનૂની ગૂંચવણોથી બચાવવા માટે આ છૂટછાટ આપી છે. એ દૃષ્ટિએ જોઈએ તો વાત સાચી લાગે છે. હા, પણ ધ્યાન આપો, કાયદો ભલે મૌખિક કરારને માન્ય રાખતો હોય, પરંતુ દુનિયાનો કોઈ પણ સારો વકીલ કે નિષ્ણાત હંમેશા તમને લેખિત કરાર એટલે કે પાર્ટનરશિપ ડીડ બનાવવાની જ સલાહ આપશે. હા, એ તો ઓબ્વિયસ છે. કારણ કે માણસની યાદદાશ્ત અને ઈરાદા સમય સાથે બદલાઈ શકે છે. જ્યારે અદાલતમાં કોઈ વિવાદ ઊભો થાય ત્યારે મૌખિક વાતો સાબિત કરવી લગભગ અશક્ય બની જાય છે. કોણ સાચું બોલે છે એ કોર્ટ કેવી રીતે નક્કી કરે? બરાબર. તેથી ભવિષ્યની સુરક્ષા માટે કરાર લેખિતમાં જ હોવો જોઈએ અને તેમાં પેઢીનું નામ, ભાગીદારોના નામ, કોણ કેટલી મૂડી લાવશે, વ્યાજ દર શું રહેશે વગેરે ઝીણવટભરી બાબતો સ્પષ્ટ લખેલી હોવી જોઈએ. આ વાત બિલકુલ સાચી. ડિટેલિંગ હોવું જ જોઈએ. હવે માની લઈએ કે 2 લોકોએ કરાર કરી લીધો છે. પછી ભલે તે લેખિત હોય કે મૌખિક. હવે સૌથી સળગતો પ્રશ્ન આવે છે નફા અને નુકસાનની વહેંચણીનો. ધારો કે મેં બિઝનેસમાં 20 લાખ રૂપિયા રોક્યા છે. ઓકે. અને મારા ભાગીદારે માત્ર 5 લાખ રૂપિયા રોક્યા છે. અમે મિત્રો હતા એટલે અમે કરાર તો કરી લીધો, પણ એમાં નફો કઈ રીતે વેચાશે એ લખવાનું જ ભૂલી ગયા. અચ્છા. અમે વિચાર્યું કે આગળ જતા જોઈ લઈશું. હવે વર્ષના અંતે 10 લાખ રૂપિયાનો નફો થયો.
તો કાયદો મને મારા 20 લાખના રોકાણ પ્રમાણે વધારે નફો આપશે ને? કારણ કે મારો રિસ્ક વધારે છે. અરે રે, અહીંયા જ તમને સૌથી મોટો ઝટકો લાગવાનો છે. હે? કેમ? જો તમારા કરારમાં નફા નુકસાનની વહેંચણી વિશે કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી, તો ભાગીદારી કાયદો વચ્ચે આવે છે અને તેનો એક કડક ડિફોલ્ટ નિયમ લાગુ પડે છે. કયો નિયમ? કાયદા મુજબ જો કરારમાં કંઈ જ નક્કી ન હોય તો નફો કે નુકસાન બધા ભાગીદારો વચ્ચે સરખા પ્રમાણમાં એટલે કે એક સમાન રીતે વહેંચવામાં આવશે. શું વાત કરો છો? હા, તમારી સ્થિતિમાં ભલે તમે 4 ગણા વધારે પૈસા રોક્યા હોય, તમને 5 લાખ જ મળશે અને પેલા 5 લાખ રોકનારા ભાગીદારને પણ 5 લાખ જ મળશે. અડધો. અરે વાહ, આ તો બહુ જ મોટો નિયમ છે. એટલે જો મેં આ કાયદો ન વાંચ્યો હોય તો હું બરબાદ થઈ જાઉં? બિલકુલ. પણ એક મિનિટ, કાયદો આવું કેમ કરે છે? શું કાયદો એવું નથી જોતો કે પૈસા કોના વધારે લાગ્યા છે? આની પાછળનું લોજિક શું છે? આની પાછળનું લોજિક બહુ જ ઊંડું છે. કાયદો માને છે કે ભાગીદારી માત્ર પૈસાનું જોડાણ નથી. એટલે બીજું શું હોય? કદાચ તમે 20 લાખ રોક્યા છે, પણ જેણે 5 લાખ રોક્યા છે તે પોતાનો પૂરો સમય, પોતાની એક્સપર્ટાઇઝ અને મહેનત ધંધામાં લગાવતો હોય. મહેનત અને કુશળતાનું મૂલ્ય તમે કાગળ પર કેવી રીતે આંકી શકો? હા, એ વાત તો છે. કદાચ એના આઈડિયાથી જ નફો થતો હોય. બરાબર. કોઈનું કનેક્શન ધંધો લાવતું હોય, તો કોઈનું મગજ ધંધો ચલાવતું હોય. એટલે કાયદો માને છે કે જ્યાં સુધી તમે તમારી જાતે તમારું મૂલ્યાંકન કરીને કાગળ પર નથી લખતા, ત્યાં સુધી અમે બધાને એક સમાન જ ગણીશું. અચ્છા, એટલે કાયદો કોઈ પક્ષપાત નથી કરતો. હા, કાયદો અદાલતની બહાર જ તમારા ઝઘડા અટકાવવાનો પ્રયાસ કરે છે કે ભાઈ, જો તમારે અલગ પ્રમાણ જોઈતું હોય તો પહેલાથી જ સ્પષ્ટતા કરી લો. આ સમજૂતી બહુ જ તાર્કિક છે. મતલબ કે કાયદો આપણને અગાઉથી જ બધું પારદર્શક રાખવાની ફરજ પાડે છે. નહીતર પછી સમાનતા સ્વીકારવા તૈયાર રહેવું પડે. એકદમ સાચું. ચાલો, આ તો પૈસા અને નફાની વાત થઈ. પણ હવે રોજિંદા ધંધામાં શું થાય છે તે સમજીએ. માની લો કે અમે 4 લોકો ભાગીદાર છીએ. હવે દરરોજ સવારે દુકાને જઈને માલ કોણ ખરીદશે? ગ્રાહકો સાથે ડીલ કોણ કરશે? શું 4 લોકોએ એક જ સમયે હાજર રહેવું પડે? આ વહીવટની એટલે કે મેનેજમેન્ટની વ્યવસ્થા કેવી હોય છે? અહીંથી જ આ માળખાનું સૌથી રસપ્રદ અને કદાચ સૌથી જોખમી ભાગ શરૂ થાય છે. મેનેજમેન્ટની વાત કરીએ તો બધા જ ભાગીદારો માલિક છે અને તમામને સંચાલનમાં ભાગ લેવાનો પૂરો હક છે. ઓકે. પણ યાદ કરો પેલી વ્યાખ્યા જે આપણે શરૂઆતમાં જોઈ હતી, બધા દ્વારા અથવા બધા વતી કોઈ એક દ્વારા ચલાવાતો ધંધો. હા, મને યાદ છે. આ શબ્દો એક એવા મિકેનિઝમને જન્મ આપે છે જેને કાયદાની ભાષામાં મ્યુચ્યુઅલ એજન્સી અથવા પરસ્પર પ્રતિનિધિત્વ કહેવાય છે. મ્યુચ્યુઅલ એજન્સી. મને આ કન્સેપ્ટ થોડો ટેકનિકલ લાગે છે. આના પર હું એક એનાલોજી વાપરું. તમે કહેજો કે સાચી છે કે નહીં. ચોક્કસ, જણાવો. શું આ પેલી 3 લેગ્ડ રેસ એટલે કે 3 પગવાળી દોડ જેવું છે, જેમાં મારો એક પગ અને મારા મિત્રનો એક પગ સાથે બાંધેલો હોય છે? અમે બંને સાથે દોડીએ છીએ. હા, બિલકુલ. પણ જો મારો મિત્ર દોડતી વખતે ઠોકર ખાઈને પડે તો સીધી વાત છે કે મારે પણ મોઢાભેર પડવું જ પડશે. હું એ સમયે આયોજકોને એમ ન કહી શકું કે અરે ભાઈ, ભૂલ એની હતી, એનો પગ ફસાયો હતો. હા, સાચી વાત. કારણ કે અમારા પગ બંધાયેલા છે. શું મ્યુચ્યુઅલ એજન્સી આ જ રીતે કામ કરે છે? આનાથી વધુ સચોટ ઉદાહરણ હોય જ ન શકે. બિલકુલ આવું જ છે. કાયદાકીય રીતે દરેક ભાગીદાર એ પેઢીનો અને બીજા ભાગીદારોનો એજન્ટ પણ છે અને માલિક પણ છે. એટલે બંને રોલ એક સાથે? હા, ધારો કે તમે 4 ભાગીદારો છો અને તેમાંથી કોઈ એક ભાગીદાર પેઢીના નામે સપ્લાયર પાસેથી લાખો રૂપિયાનો માલ ઉધાર ખરીદે છે. તે ભાગીદારે આ કરાર પર સહી કરી દીધી. ઓકે. હવે બાકીના 3 ભાગીદારોને ભલે આ ખરીદી વિશે કોઈ જ ખબર ન હોય, તો પણ તેઓ કાયદાકીય રીતે એ પૈસા ચૂકવવા બંધાયેલા છે. બાપરે. હા, એકનું પગલું બીજા બધાને બાંધી લે છે, જાણે કે એ સહી બાકીના 3એ જાતે જ કરી હોય. આ તો જબરદસ્ત પાવર પણ છે અને બહુ મોટો ડર પણ છે. એ કેવી રીતે? પાવર એ રીતે કે કોઈ એક વ્યક્તિ આખા બિઝનેસનું કામ ફટાફટ પતાવી શકે છે. બધાની રાહ જોવાની જરૂર નથી. પણ ડર એ વાતનો છે કે કોઈ ખોટો નિર્ણય લેવાય તો બધા જ ફસાય. એક્ઝેક્ટલી. અને આ જ સંદર્ભમાં મારા મગજમાં એક પ્રશ્ન આવે છે સભ્યોની સંખ્યા વિશે. આ રીતે તો જો હું 500 લોકો સાથે ભાગીદારી કરું
તો એ 500 લોકો મારા વતી કંઈ પણ કરવા માટે સ્વતંત્ર છે. કાયદાએ લોકોની સંખ્યા પર કોઈ બ્રેક મારી છે કે નહીં? હા, બિલકુલ બ્રેક મારી છે. જો આ સંખ્યા પર નિયંત્રણ ન હોય તો આ મ્યુચ્યુઅલ એજન્સીનું જાળું એટલું ગૂંચવાઈ જાય કે કોણે શું કર્યું છે તે શોધવું જ અશક્ય બની જાય. સાચી વાત છે. એ તો પૂરી ખીચડી થઈ જાય. એટલે જ કંપની ધારા 2013ની કલમ 464 મુજબ એવો નિયમ આવ્યો કે મહત્તમ સભ્ય સંખ્યા 100થી વધુ ન હોવી જોઈએ. ઓકે, 100ની લિમિટ. અને પાછળથી સરકારે આ નિયમમાં સુધારો કરીને કંપની નિયમ 2014 મુજબ આ સંખ્યા વધુ કડક કરીને 50 પર સીમિત કરી દીધી. એટલે અત્યારે 50થી વધુ લોકો સામાન્ય ભાગીદારીમાં ન જોડાઈ શકે. બરાબર છે. પણ તમે વિચારો, જો 50 લોકો પણ એકબીજાના એજન્ટ તરીકે કામ કરતા હોય તો આ પણ બહુ મોટું જોખમ જ કહેવાય. ચોક્કસપણે. અને વાત જોખમની નીકળી જ છે તો દસ્તાવેજોના જે ભાગ પર આપણે હવે આવી રહ્યા છીએ તે કદાચ આખા વિષયનો સૌથી ડરાવણો અને આંખ ઉગાડનારો ભાગ છે. હા, હું સમજી ગઈ તમે કયા ટોપિકની વાત કરો છો. મેં અહીં એક શબ્દ વાંચ્યો, અમર્યાદિત જવાબદારી અથવા અનલિમિટેડ લાયબિલિટી. આ વાંચીને મને એવું લાગે છે કે જાણે હું કોઈ હોરર સ્ટોરી વાંચી રહ્યો છું. જરા સમજાવો કે આ કન્સેપ્ટ ખરેખર શું છે? જો તમારે ભાગીદારીનો અસલ ચહેરો જોવો હોય ને તો આ એ જ કન્સેપ્ટ છે જે તમારે બહુ ધ્યાનથી સમજવો પડે. હું એકદમ ધ્યાનથી સાંભળી રહ્યો છું. બિઝનેસની દુનિયામાં બધું હંમેશા પ્લાનિંગ મુજબ નથી ચાલતું. ક્યારેક બહુ મોટું નુકસાન થાય, માર્કેટ ક્રેશ થઈ જાય અથવા પેઢી પર મોટું દેવું થઈ જાય. હા, રિસ્ક તો રહેવાનું જ. હવે માની લો કે તમારી પેઢી પર 50 લાખ રૂપિયાનું દેવું છે. તમે પેઢીનો બધો જ માલ સામાન, કોમ્પ્યુટર્સ, ફર્નિચર બધું જ વેચી દીધું અને તેમાંથી માત્ર 10 લાખ રૂપિયા જ ઊભા થયા. ઓકે, એટલે હજુ 40 લાખ ખૂટે છે. હા, હજુ 40 લાખનું દેવું ચૂકવવાનું બાકી છે. હવે શું થશે? શું થશે? પેઢી તો ખાલી થઈ ગઈ. અમર્યાદિત જવાબદારીનો અર્થ એ છે કે લેણદારો એવું નહીં કે ચાલો પેઢી પાસે હવે પૈસા નથી તો જવા દો. કાયદો લેણદારોને પૂરો હક આપે છે કે તેઓ બાકીના 40 લાખ વસૂલવા માટે તમારી અંગત મિલકતો પર કબજો કરી શકે. એક મિનિટ. મારી અંગત મિલકત? હા. એટલે કે મારું ઘર, જે ઘરમાં મારો પરિવાર રહે છે, મારી બેંકની એફડી, મારી કાર, આ બધું બિઝનેસના દેવા માટે જઈ શકે? બિલકુલ જઈ શકે. અને અહીં જ પેલી મ્યુચ્યુઅલ એજન્સી પાછી ચિત્રમાં આવે છે. કેવી રીતે? માની લો કે એ 50 લાખનું નુકસાન તમારા કોઈ ભાગીદારે લીધેલા કોઈ મૂર્ખાઈ ભર્યા નિર્ણયને કારણે થયું હતું. તમે તો એમાં ક્યાંય હતા જ નહીં. હા, તો પછી મારે શા માટે ભોગવવાનું? છતાં પણ કારણ કે તમે પેઢીના ભાગીદાર છો, તમારી જવાબદારી સંયુક્ત પણ છે અને વ્યક્તિગત પણ છે. લેણદાર ચાહે તો તે 40 લાખ રૂપિયાની પૂરેપૂરી રકમ માત્ર તમારી એટલાની મિલકત વેચીને પણ વસૂલ કરી શકે છે. ઓ માય ગોડ! તમે કોર્ટમાં જઈને એમ ન કહી શકો કે ભૂલ મારી નહોતી, મારા ભાગીદારને પકડો. કાયદો કહે છે કે તમે એકવાર ભાગીદાર બન્યા એટલે તમે બધા એક જ છો. આ તો ખરેખર માથું ભમાવી દે તેવી વાત છે. હું તો માત્ર બિઝનેસ કરવા ગયો હતો અને અહીં તો મારી આખી જિંદગીની મહેનત, મારું ઘર બધું જ દાવ પર લાગી ગયું. આ જ વાસ્તવિકતા છે. પણ હવે આપણે આ કાયદાના મિકેનિઝમ પર પાછા જઈએ. આપણે અગાઉ વાત કરી કે કાયદાએ મૌખિક કરારની છૂટ આપી કારણ કે તે નાના વેપારીઓનું ભલું ઈચ્છતો હતો. હા, બરાબર. તો પછી કાયદો અચાનક આટલો ક્રૂર કેમ બની ગયો? આ અમર્યાદિત જવાબદારીનો નિયમ શા માટે બનાવવામાં આવ્યો? આમાં તો ભાગીદારોનું નુકસાન જ છે ને? જુઓ, કાયદો કોઈ એક પક્ષ તરફી નથી હોતો. તે આખી સિસ્ટમનું સંતુલન જાળવવા માટે હોય છે. તમે અત્યારે માત્ર ભાગીદારોના એંગલથી વિચારી રહ્યા છો. તો બીજો એંગલ કયો છે? હવે જરા સિક્કાની બીજી બાજુ જુઓ. જે લેણદારો પેઢીને ઉધાર માલ આપે છે, જે બેંકો પેઢીને લોન આપે છે, તેમનું શું? જો કાયદામાં એવી જોગવાઈ હોત કે ભાગીદારોની જવાબદારી માત્ર તેમના રોકાણ પૂરતી જ મર્યાદિત છે, તો શું કોઈ બેંક કે કોઈ સપ્લાયર ભાગીદારી પેઢી પર ભરોસો કરત ખરો? અચ્છા, હવે મને સમજાઈ રહ્યું છે. જો જવાબદારી મર્યાદિત હોત તો ભાગીદારો બેફામ બની જાત. બિલકુલ. તેઓ રાતોરાત લાખોની લોન લેત, અત્યંત જોખમી જગ્યાએ પૈસા રોકત અને જો ધંધો ડૂબી જાય તો હાથ ઊંચા કરીને કહી દેત કે ભાઈ, પેઢી પાસે પૈસા નથી, અમે તો અમારા ઘરે જઈએ છીએ. બરાબર પકડ્યું તમે. બજારમાં ધિરાણ અને ઉધારનું આખું અર્થશાસ્ત્ર વિશ્વાસ પર ચાલે છે. સાચી વાત છે. આ અમર્યાદિત જવાબદારીની તલવાર ભાગીદારોના માથા પર લટકતી રાખવાનું મુખ્ય કારણ એ જ છે કે તેઓ પૂરેપૂરી ગંભીરતા, ઈમાનદારી અને અત્યંત સાવધાનીથી ધંધો કરે. તેમને ડર હોવો જોઈએ. આનું ઘર પણ જઈ શકે છે.
આ નિયમ લેણદારોને સુરક્ષા કવચ પૂરું પાડે છે, જેનાથી બજારમાં મૂડીનો પ્રવાહ ચાલુ રહે છે. આ બધું સમજ્યા પછી હવે મને એક મોટો લાઈફ લેસન મળી ગયો છે. ભાગીદાર પસંદ કરવો એ જીવનસાથી પસંદ કરવા જેટલું જ ગંભીર કામ છે. 100% સાચી વાત. તમે રસ્તા પર ચાલતા કોઈ પણ વ્યક્તિ સાથે માત્ર તેના ખિસ્સામાં રહેલા પૈસા જોઈને ભાગીદારી ન કરી શકો, કારણ કે તમે માત્ર તમારો ધંધો નહીં, તમારી આખી જિંદગી, તમારો પરિવાર અને તમારું ભવિષ્ય એ વ્યક્તિના નિર્ણયો પર દાવ પર લગાવી રહ્યા છો. બિલકુલ. આ મ્યુચ્યુઅલ એજન્સી અને અમર્યાદિત જવાબદારીનું કોમ્બિનેશન ખરેખર જબરદસ્ત રિસ્ક ઊભું કરે છે. સાવ સાચી વાત છે. અને આજના આપણા આ વિશ્લેષણનો નિચોડ છે. આપણે જે દસ્તાવેજોનો અભ્યાસ કર્યો તે પરથી સ્પષ્ટ થાય છે કે ભાગીદારી એ માત્ર 2-4 લોકોનું સાથે બેસીને ધંધો કરવા પૂરતું માળખું નથી. આ એક બહુ જ ઊંડી આર્થિક અને કાનૂની શૃંખલા છે. એક તરફ તે તમને એકલા હાથે જે ન કરી શકાય તેવા મોટા પ્રોજેક્ટ્સ કરવા માટે મૂડી અને ટેલેન્ટનું બળ આપે છે. જે આપણે પેલા એન્જિન અને ટાયરવાળા ઉદાહરણમાં જોયું. હા, પરંતુ તેની સામે તે તમારી અંગત મિલકતો અને તમારી સ્વતંત્રતાને સીધી રીતે જોખમમાં પણ મૂકે છે. કરાર, પછી તે મૌખિક હોય કે લેખિત, એ માત્ર એક ઔપચારિકતા નથી, પણ ભવિષ્યના મોટા વિવાદોથી બચવાનું ઢાલ છે. બરાબર છે. કોઈ પણ વ્યવસાયમાં કૂદકો મારતા પહેલા તેના કાયદાકીય માળખાને સમજવું કેમ જરૂરી છે, તેનું આ એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. તો આખી બાબતને એકસાથે જોડીએ તો આપણે શરૂઆત કરી હતી એ સિંગલ આંત્રપ્રન્યોરથી, જેને પોતાની મર્યાદાઓ નડતી હતી. રાઈટ. તેણે ટીમ બનાવી, કાયદાએ તેને ભાગીદારીનું નામ આપ્યું, નફાનો ઉદ્દેશ નક્કી કર્યો અને દરેક ભાગીદારને એકબીજાના એજન્ટ બનાવી દીધા. હા. પણ સાથોસાથ અમર્યાદિત જવાબદારીનો નિયમ મૂકીને તેને સતત સતર્ક રહેવાની ચેતવણી પણ આપી દીધી. અને આ ચેતવણી એટલી ગંભીર છે કે તેણે બિઝનેસની દુનિયામાં એક નવી જ ક્રાંતિ લાવી દીધી છે. જોખમ અને વળતરનું આ સૌથી સંતુલિત પણ સૌથી કઠોર સ્વરૂપ છે. આ જ વાત પરથી મારા મનમાં એક બહુ જ રસપ્રદ વિચાર આવે છે. આપણે જે 1932ના કાયદાની વાત કરી તે એ સમય માટે કદાચ બરાબર હતો, જ્યારે ધંધાનો વ્યાપ સીમિત હતો. સાચું. પણ આજે 21મી સદીમાં, આજના સ્ટાર્ટઅપ યુગમાં, જ્યાં જોખમો અબજો રૂપિયાના હોય છે, રાતોરાત બધું બદલાઈ જાય છે અને બિઝનેસ ફેલ થવાનો રેશિયો પણ બહુ ઊંચો છે. બિલકુલ. તો શું આ અમર્યાદિત જવાબદારીની ડરામણી જોગવાઈને કારણે જ આજના સમયમાં લોકો સાદી ભાગીદારીથી દૂર ભાગી રહ્યા છે? આ બહુ મોટો પ્રશ્ન છે. કદાચ આ જ કારણ હશે કે આજના નવા ઉદ્યોગ સાહસિકો સાદી પાર્ટનરશિપને બદલે LLP એટલે કે લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ અથવા પ્રાઇવેટ લિમિટેડ કંપની બનાવવાનું વધુ પસંદ કરતા હશે, જ્યાં તેમનું અંગત ઘર સુરક્ષિત રહે. એ શક્યતા પૂરેપૂરી છે. શું આ જૂનો કાયદો આજના હાઈ સ્પીડ, હાઈ રિસ્ક બિઝનેસ વાતાવરણ માટે આઉટડેટેડ થઈ ગયો છે? આ એક એવો સવાલ છે જે આપણે બધાએ, ખાસ કરીને નવો ધંધો શરૂ કરવાનું વિચારતા દરેકે, પોતાની જાતને પૂછવો જોઈએ. ચોક્કસથી વિચારવું જોઈએ. કારણ કે તમે કયો બિઝનેસ કરો છો એ જેટલું અગત્યનું છે, એટલું જ અગત્યનું એ છે કે તમે તે કયા માળખામાં કરો છો. આજે બસ આટલું જ. આવજો. આવજો.